આજના શોખ પ્રસંગે હું મારા પિતા જે કંઈ બોલું તો બિલકુલ ઓછું છે. એમાં સ્વભાવ હતો, જિંદગીમાં સાદગી વધારે પડતી હતી અને એમાં એકદમ લાગણીશીલતા હતા. અમારા પરિવારના અમે 3 ભાઈઓ અને 3 બહેનો હતા અને સંયુક્ત પરિવાર હતો. અમારું ઘર પરિવાર જીવન ખેતી ઉપર નિર્ભર હતું. સ્વભાવે થોડા કડક હતા અને ડિસિપ્લિન માનવામાં હતા, પરંતુ મહેનતુ હોવાથી અમારી જરૂરિયાતોની સંતોષી પૂરી પાડતા હતા. એ અમને અત્યારે યાદ આવે છે કે હું નાનો હતો ત્યારે એક બે પ્રસંગ મને યાદ આવે છે કે એક વખત હું શાળામાં જતો હતો ત્યારે મેં એમની પાસે 5 રૂપિયા માંગ્યા, ત્યારે તેમને મને 10 રૂપિયા આપ્યા હતા. ત્યારે હું વધારે પડતો ખુશ થઈ ગયો હતો. અને બીજો એક પ્રસંગ મને એ યાદ આવે છે કે જ્યારે હું 10મા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને તે રિઝલ્ટ આવવાનો દિવસ હતો, ત્યારે પરિણામ લેવા જ્યાં સ્કૂલમાંથી એ પહેલાં સ્કૂલમાં લેવા જ્યાં પહેલાં મેં એમની પાસે પૈસા માંગ્યા તો મને 100 રૂપિયા આપ્યા અને કહેલું કે તેમાંથી 1 કિલો ચા અને 1 કિલો ખાંડ અને 1 કિલો પેડા લાવજે અને પૈસા વધે તેનો હિસાબ બી લાવજે સાથે સાથે. પરંતુ હું વસ્તુ તો લઈને આવ્યો અને પરિણામ બી લઈને ઘરે આવ્યો, પણ પરિણામમાં શું હતું કે મારા નાના ભાઈએ મારું સર્ટિ બેક પોકેટ બધી ખીચવી અને પપ્પાને કહ્યું રાજુભાઈ તો નપાસ થયા છે અને એ